નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। એસએમસીની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ઝોનમાં દરોડા પાડવામાં આવ્યા। ફરાળી વિક્રેતાઓને ત્યાં કાર્યવાહી કરાઈ। બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ પૈસા વસૂલતી ચિયા ગેંગને પોલીસે પકડી પાડી। શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે પાલિકા દ્વારા કડક કાર્યવાહી। છુપાઈને કચરો ફેંકી જતા લોકોને દંડ કરાયો। જૂના સોના સામે નવા દાગીનાના નામે ફ્રોડ કરનારા શક્તિ જ્વેલર્સના માલિકો પૈકીના એકની ધરપકડ। કોર્પોરેશનની એજન્સીનું કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરાતા આધાર કાર્ડની કામગીરી ઠપ, લોકોને પડી ભારે હાલાકી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડ્યો। સમાચાર વિગતે જોઈએ। હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓનું વેચાણ ખૂબ થતું હોય છે। ત્યારે સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થના ઉત્પાદન અને વિક્રેતા હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી। આગામી સમયમાં અનેક તહેવારો આવી રહ્યા છે તેમજ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનામાં ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય છે। ફરાળી વાનગીઓનું વેચાણ ખૂબ થતું હોય છે। ત્યારે આજે સુરત શહેરમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફરાળી ખાદ્ય પદાર્થના ઉત્પાદન અને વિક્રેતા હોય ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી। આ નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને જો આ નમૂનામાં કોઈ ક્ષતિ જણાય તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરસાણના વિક્રેતાઓને ત્યાં તપાસ કરીને 14 સંસ્થાઓમાંથી ફરસાણના જેવા કે ખમણ, ઈદડા, લોચો, પાટોડીના 24 નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે। હોય આ શહેરના લોકો જનરલી શ્રાવણ મહિનો ચાલતો હોય જેના લોકો જનરલી ફરાળી ચીજ વસ્તુઓ આરોગતા હોય છે, જેથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવીને ફરાળી ચીજ વસ્તુઓનો સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સેમ્પલ લીધા બાદ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ધારાધોરણ મુજબનો નહીં હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયમાં આવશે અને ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી? રિપોર્ટ આમ તો જનરલી 14 દિવસમાં આવતો હોય છે, પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે જેથી જો ધારાધોરણ મુજબના ન હોય તેવા વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી જલ્દી થઈ શકે। સુરતના લિંબાયત વિસ્તારમાંથી ચિયા ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। છેલ્લા 48 કલાકમાં લિંબાયત પોલીસ મથકમાં ગેંગ વિરુદ્ધ 3 ખંડણીના ગુના નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આ ગેંગ વિરુદ્ધ ભૂતકાળમાં લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિતના 10 ગુના નોંધાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે આ ગુનાહિત ઇતિહાસ કેટલો લાંબો હોઈ શકે છે। હવે આ ગેંગ વિરુદ્ધ કુલ 13 ગુના નોંધાઈ ચૂક્યા છે। લિંબાયત વિસ્તારમાં રહેતા વેપારી અને અન્ય સામાન્ય નાગરિકો પાસેથી આ ગેંગના સભ્યો હપ્તા વસૂલતા હતા અને આશ્ચર્યજનક વાત એ છે કે બકરી બાંધવા જેવી સામાન્ય બાબત માટે પણ આ લોકો પૈસા વસૂલતા હતા। લિંબાયતમાં ઘરથી બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલ બની ગયું હતું, કારણ કે આ ગેંગના સભ્યો દ્વારા લોકોને સતત ત્રાસ આપવામાં આવતો હતો। આ ત્રણેય તાજેતરના કેસ ખંડણીના હોવાનું સામે આવ્યું છે અને ચિયા ગેંગના મુખ્ય 3 સભ્યોમાં વાજિદ ઉર્ફે ચિયા, સમીર ઉર્ફે ઘેંટી અને દીપક ઉર્ફે મરાઠીનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે ત્રણેય ગેંગના મુખ્ય સૂત્રધાર વાજિદ ઉર્ફે ચિયા તેના ચાઇનીઝ જેવા વાળ અને દેખાવને કારણે ચિયા તરીકે ઓળખાય છે અને તેના પરથી જ આ ગેંગનું નામ પડ્યું છે। આ ગેંગ વિરુદ્ધ અગાઉ લૂંટ, ધાડ, મારામારી, રાયોટિંગ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને
ગેંગના સભ્યોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ લોકો આ ગેંગ વિરુદ્ધ સામે આવ્યા હતા અને વધુ 3 ફરિયાદ નોંધાઈ છે. લિંબાયત વિસ્તારમાં ફેલાયેલા ગેંગના ત્રાસને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી લીધી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં અંધારાનો લાભ લઈને ખાડી કિનારે કચરો નાખતા લોકોને હવે સાવધાન થઈ જવાની જરૂર છે. શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પાંડેસરામાં રાતના સમયે ટેમ્પો મારફતે છુપાઈને કચરો ફેંકી જતા લોકોને એસએમસીની ટીમે ઝડપી લીધા હતા અને સ્થાનિક લોકોની ફરિયાદ બાદ ઉધના ઝોન દ્વારા તપાસ કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કચરો નાખતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેરમાં અપીલ પણ કરવામાં આવી છે કે નાગરિકો સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપે અને કચરો નિયત સ્થળે જ નાખે. ખોટી જગ્યાએ કચરો નાખનારા સામે હવે સીધી દંડની કાર્યવાહી થશે. સ્વચ્છ સુરત અને માટે સહકાર આપો, નહીં તો ભોગવવા માટે તૈયાર રહો, તે રીતની પરિસ્થિતિ હવે લોકો માટે સર્જાનાર છે. સુરતમાં શક્તિ જ્વેલર્સના માલિકો શાળા બનેવીની જોડીએ જૂના સોનું માટે 1 વર્ષ માટે મફતમાં નવા દાગીના આપવાની અથવા તો 10% વધુ સોનું આપવાની લાલચ આપીને 3 વ્યક્તિ પાસેથી 39.89 લાખનો ચૂનો લગાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે શાળાની ધરપકડ કરી છે, જ્યારે તેના બનેવી હજુ ફરાર છે. પોલીસને શંકા છે કે છેતરપિંડીનો આંકડો વધુ મોટો હોઈ શકે છે. વેડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રણજીતભાઈ સોલંકી, જે મહેદરપુરાના હીરા બજારમાં દલાલીનું કામ કરે છે, તેમના પુત્રના લગ્ન નજીકમાં હોવાથી ગત ડિસેમ્બર 2023માં તેઓ શક્તિ જ્વેલર્સ ગયા હતા અને રણજીતભાઈ છેલ્લા 8 વર્ષથી આ જ્વેલર્સ પાસેથી દાગીના બનાવડાવતા હતા. સંગણપુર 4 રસ્તા પાસે આવેલ આ જ્વેલરી શોપ અમિત સોની અને તેના સાળા તુષાર રાણીંગા સાથે ભાગીદારીમાં ચલાવતા હતા. આ શાળા બનેવીની જોડીએ રણજીતભાઈને જૂનું સોનું 1 વર્ષ માટે જ્વેલર્સ પાસે રાખવા બદલ મફતમાં નવા દાગીના બનાવી આપવાની તથા તેમાં જમા કરાયેલા સોના પર 10% વધુ સોનું પાછું આપવાની આકર્ષક સ્કીમ ઓફર કરી હતી. આ સ્કીમથી લલચાઈને રણજીતભાઈએ મોટી રકમનું સોનું જમા કરાવ્યું હતું. જોકે નિર્ધારિત સમય પછી પણ તેને દાગીના મળ્યા ન હતા અને જો વચન મુજબ 10% વધુ સોનું પણ મળ્યું ન હતું. આખરે તેમણે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે રણજીતભાઈ ઉપરાંત અન્ય 2 વ્યક્તિ પણ આ જ્વેલર્સની છેતરપિંડીનો ભોગ બન્યા છે. ત્રણેય ભોગ બનનારાઓની કુલ છેતરપિંડીનો આંકડો 39 લાખથી વધારે થાય છે. આ કેસમાં પોલીસે તુષાર દીપક રાણીંગાની ધરપકડ કરી છે અને આરોપી અમિત સોનીની શોધખોળ શરૂ કરી છે. સુરત પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ 19 કેન્દ્રો પર ચાલતી આધાર કાર્ડની કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી હતી તેની સાથેનો કોન્ટ્રાક્ટ 21 જુલાઈના રોજ પૂર્ણ થઈ ગયો છે અને તેને રિન્યૂ કરવામાં આવ્યો ન હોવાના કારણે નવા આધાર કાર્ડ કાઢવા, નામ અને સરનામા તેમજ અન્ય સુધારા કરવાની કામગીરી અટકી પડી છે. આજકાલ આધાર કાર્ડ લગભગ તમામ દસ્તાવેજોમાં સૌ પ્રથમ માંગવામાં આવતું ઓળખપત્ર બની ગયું છે. તેને તમામ સરકારી અને ખાનગી સેવાઓ સાથે લિંક કરી દેવામાં આવ્યું હોવાથી આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેને તાત્કાલિક સુધારવાની લોકોને ફરજ પડતી હોય છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 19 જેટલા આધાર કાર્ડની કામગીરી કરવા માટેના સેન્ટર શરૂ કરાયા છે, પરંતુ હાલ ત્યાં કામગીરી થતી ન હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. વારંવાર ધક્કા ખાવા છતાં પણ તેમના કામ પૂર્ણ થઈ રહ્યા નથી, જ્યારે સ્થાનિક રહેવાસી પોતાની વ્યથાઓ વ્યક્ત કરી રહ્યા છે. અનેક વખત ધક્કા ખાવા છતાં પણ સેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જ્યારે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પાલિકાના કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થવાને કારણે હાલ આ સેન્ટર બંધ હાલતમાં છે. જ્યારે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ 21 જુલાઈના રોજ પૂર્ણ થયો છે, જે બાદ રિન્યૂ ન કરાતા હવે ભોગવવાનો વારો લોકોને આવ્યો છે અને લોકો હાલ હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે.
ભાઈ બહુ પરેશાની થાય છે. કેટલા સમયથી ધક્કા ખાય છે, કઈ મેળ પડતો નથી. પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું. એસએમસી ના માણસો ઘરે તપાસ કરી ગયા. પાછો કાલે જોવું રહ્યું 2 દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે હવે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ. તમે એક કામ કરો, ઝોન ઓફિસે જાઓ ગયા. તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પેલા. તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવજો કે. પછી હું સરથાણા જગાત નાખી ગયો. સરથાણા જગાત નાખી ગયો તેને આખો આધાર કાર્ડ સેન્ટર જ બંધ. એ કે અમારો કોન્ટ્રાક્ટ જ પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નહીં સાહેબ કે તમે કે ત્રિકમનગર વાળા ઓફિસે જાઓ. પાછો આજે સવારમાં અહીંયા આવ્યો કે પાછા સાહેબ મિટિંગમાં છે કે કાલે આવજો હોય કે પાછા. કેટલી તકલીફ પડે ભાઈ, કેટલાક ધક્કા ખાવા રોજ રોજ આવી આધાર કાર્ડ માટે. સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમાને રાજસ્થાન રાજ્યના રામસરા તાલુકાની ગરાડિયા બસ્તીમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસના સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત આ સફળતા મળી છે. પોલીસની ટીમે આ અંગે તપાસ કરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા રહસ્યો બહાર પાડ્યા છે. તારીખ 14 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી ઇલાઇટ એન્કલેવ બાંધકામ સાઇટ પર યુસુફ અંસારી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 5 ટુકડા કરીને લાશ પ્લાસ્ટિકના કોથળામાં ભરી તેને કંતાનમાં વીંટળીને કોઝવે રોડ પર ફેંકી દેવામાં આવી હતી. જે હત્યાના ગુનામાં છેલ્લા કેટલાય વર્ષોથી આરોપી નાસ્તો ફરતો હતો. જે પોલીસે મળેલી બાતમીના આધારે આખરે 10 વર્ષથી આ નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે હબીબુલ્લા ઉર્ફે હબીબ સુલેમાન સમાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કામગીરી શરૂ કરી છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા કબ્રસ્તાનમાં પાલિકાની ડ્રેનેજમાંથી કલરવાળું પાણી ઘૂસી ગયું હતું. ગઈકાલે રાત્રે લિંબાયતના કબ્રસ્તાનમાં કેમિકલવાળું પાણી કેટલીક કબર અને વૃક્ષોની આસપાસ ફરી વળ્યું હતું અને આવા પાણીના કારણે વૃક્ષ અને કબરને નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કબ્રસ્તાનમાં આવા પ્રકારનું પાણી ફરી વળતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને તેઓએ વિરોધ પણ કર્યો હતો. આ સાથે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે લિંબાયત ઝોન ભાજપ કાર્યાલય હો તેવી રીતે કામગીરી કરે છે કે હવે પછી આ પ્રકારની સમસ્યા થશે તો ઝોન કચેરીએ તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે આ ચીમકી ઉચ્ચાર્યા બાદ અને રજૂઆત અને વિરોધ પ્રદર્શન બાદ પાલિકાના કર્મચારીઓ એક્ટિવ થયા હોય તે રીતના લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી વિવિધ ડાઇંગ મિલ પર કાર્યવાહી કરવામાં આવી હતી. વેટ ડાઇંગ મિલની તપાસ કામગીરી કરવાની સાથે સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવી હતી. સુરત પાલિકાના ઉધના લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં પાલિકાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલવાળું પાણી આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આ ફરિયાદ બાદ પાલિકાએ સંખ્યાબંધ તપેલા ડાઇંગને સીલ કરી છે. જો કે પાલિકાની આ કામગીરી બાદ પણ પાલિકાની ડ્રેનેજમાંથી કલરવાળું પાણી આવતું હોવાની ફરિયાદ બંધ થવા પામી નથી. પાલિકાની કામગીરી બાદ પણ અનેક વિસ્તારમાં કેમિકલવાળું પાણી મળી આવ્યું છે. ગઈકાલે લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે અને આ કબ્રસ્તાનમાંથી કેમિકલવાળું પાણી મળી આવ્યું હતું, જેને કારણે મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને લોકો દ્વારા ઝોન કચેરી પર તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જો કે વિરોધ પ્રદર્શન અને રજૂઆત બાદ પાલિકાના કર્મચારીઓ એક્ટિવ થયા હોય તે રીતના વિવિધ ડાઇંગ મિલ પર સીલની કામગીરી શરૂ કરી હતી. ફાયરિંગ તથા લૂંટના ગુનાના નાસ્તા ફરતા મુખ્ય આરોપીને બિહાર ખાતેથી પૂના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતમાં ગત 5 જૂનના રોજ બપોરના સમયે પૂના વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા કારીગર દિલીપસિંહ અને તેની સાથે આવેલ અજાણ્યા ઇસમને લઈને ખાતામાં ઘૂસી આવ્યો હતો અને દરવાજો બંધ કરી ઓફિસના કાચ ઉપર ફાયરિંગ કરી ખાતામાં કામ કરતા કારીગરોને ધાકધમકી આપી હતી અને ડરાવી ધમકાવી તેમની પાસે રહેલ મોબાઈલ સહિતની મત્તાની લૂંટ ચલાવી હતી. જે ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ હતી
અને જે દરમિયાન મળેલી બાતમીના આધારે પૂના પોલીસે બિહાર ખાતેથી એક આરોપીની ધરપકડ કરી છે. પૂના પોલીસની ટીમ બિહાર રાજ્યના ગયા ખાતે પહોંચી હતી અને ત્યાં 8 દિવસ સુધી વેશપલટો કરીને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા બાદ આરોપી દિલીપ ઉર્ફે દીપક અર્જુનસિંહની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ રીઢા આરોપીને સુરત ખાતે લઈ આવી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત ડાયમંડ બુર્સમાં ફર્નિચરનું કામ કરી ઘરે પરત ફરી રહેલા યુવકને ખજોદ ચોકડી નજીક ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સ્પીડ બ્રેકર આવતા બાઇક ચાલકે બ્રેક મારીને પાછળથી મોત આવ્યું હતું. યુવકના મોતના પગલે 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પરિવારે આધાર ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ ઉત્તર પ્રદેશ અને બમરોલી રોડ પર આવેલી ભગવતીનગર સોસાયટીમાં 38 વર્ષીય સોનુ વિશ્વકર્મા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે અને સોનુ ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો. સોનુ ફર્નિચરની દુકાનમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોનુનું ફર્નિચરનું કામ થોડા દિવસથી સુરત ડાયમંડ બુર્સ ખાતે ચાલી રહ્યું છે. સવારે બાઇક લઈને ફ્રૂટ ડાયમંડ બુર્સ ખાતે જતો અને રાત્રે ઘરે પરત ફરતો હતો. અને ગતરોજ રાત્રે ડાયમંડ બુર્સ ખાતે કામ પૂર્ણ કરીને બાઇક પર સોનુ ઘરે પરત ફરી રહ્યો હતો અને આ સમયે ખજોદ ચોકડી ખાતે સ્પીડ બ્રેકર આવતા સોનુએ બાઇકને બ્રેક મારી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રક ચાલકે તેને અડફેટે લીધો હતો, જેની ગંભીર ઇજા પહોંચતા સોનુનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો અને આ અંગેની જાણ ડ્રીમ સિટી પોલીસને થતાં ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સોનુના મોત અંગેની જાણ પરિવારજનો અને સંબંધીઓને થતાં જ તેઓ સિવિલ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. સોનુના મોત અંગેના પગલે પરિવારે આધાર ગુમાવ્યો છે, જેથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.